નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન અને ભીષણ ગરમી અને હીટવેવ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે ચાલુ વર્ષે જોવા જઈએ તો આમ તો હીટવેવના હજુ સુધી જે રાઉન્ડ આવ્યા છે એ ઓછા છે। આમ તો માર્ચ મહિનાની અંદર માત્ર એક હીટવેવનો રાઉન્ડ આવ્યો હતો, એ પછી માર્ચ મહિનો છે એની અંદર તાપમાન નોર્મલ કરતાં નીચું હતું। એપ્રિલ મહિનાના જે પ્રથમ અઠવાડિયામાં પણ માવઠાને કારણે તાપમાન થોડુંક નીચું રહ્યું હતું, પણ હવે જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું જે બીજું અઠવાડિયું છે તેમાં ભીષણ ગરમી અને હીટવેવનો માહોલ જોવા મળશે। જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો આમ તો અત્યારે ચૈત્રી દનૈયા પણ ચાલી રહ્યા છે અને આ સમયે હીટવેવ આવે એ આવનારા ચોમાસા માટે પણ ખૂબ સારા સંકેત ગણી શકાય છે। પણ અત્યારે જે તાપમાન છે એની વાત કરવા જઈએ તો એવરેજ અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 40 થી 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ચૂક્યું છે। આજે 10 એપ્રિલ 2026 છે અને આ તાપમાન છે 15 એપ્રિલ 2026, એટલે હવે પછીના જે 5 દિવસ છે જેમાં 11, 12, 13, 14 અને 15 એપ્રિલ આ 5 દિવસ સુધી આપણે સિવિયર હીટવેવનો રાઉન્ડ છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે। જેમાં એવરેજ તાપમાન છે 40 થી 42 ડિગ્રી હશે, તો રાજ્યના જે અમુક વિસ્તારો છે એટલે કે આઇસોલેટેડ પોઈન્ટ ઉપર તાપમાન છે 42 પ્લસ 43 અને 1-2 સેન્ટરની અંદર 43 પ્લસ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે જે 15 તારીખ સુધીમાં સૌથી ઊંચું તાપમાન રહેવાની શક્યતાઓ છે એવા સેન્ટરોની વાત કરવા જઈએ તો ઈડર, અમદાવાદ, ગાંધીનગર અને પાટણ આટલા સેન્ટરો એવા છે કે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કે જેમાં સૌથી ઊંચું તાપમાન નોંધાઈ શકે છે। એ સાથે કચ્છનું કંડલા છે એ પણ લગભગ 43 ડિગ્રી આસપાસ તાપમાન ત્યાં નોંધાય એવી શક્યતાઓ છે। અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને અમરેલી, જો કે સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે એ સૌથી ઊંચું તાપમાન 15 તારીખ સુધીમાં ત્યાં નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે। એટલે આટલા સેન્ટર એવા છે કે જેમાં 43 અથવા તો 43 પ્લસ તાપમાન પણ જોવા મળી શકે। બાકી એવરેજ તાપમાન છે એ 40 થી 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। એટલે આ જે 2026નો જે ઉનાળો છે એ 2026ના ઉનાળાના જે હીટવેવના રાઉન્ડ આવતા હોય છે એમાં એક હીટવેવનો રાઉન્ડ છે એ આપણે માર્ચ મહિના દરમિયાન જોવા મળ્યો અને હવે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની અંદર આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ હીટવેવનો રાઉન્ડ છે એપ્રિલ મહિનાની અંદર સૌથી વધુમાં વધુ આ હીટવેવ છે એ આ રાઉન્ડની અંદર એટલે કે 11 એપ્રિલ 2026 થી લઈ અને 15 એપ્રિલ 2026 દરમિયાન જોવા મળશે। એ પછી પણ 15 તારીખ પછી પણ આમ તો તાપમાન ઊંચું જ રહેશે, પણ જે 11 થી 15માં જે તાપમાન હશે એટલું નહીં। આમ તો 16 તારીખથી આપણે 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને તાપમાન છે આમ 21 એપ્રિલ 2026 સુધી કન્ટિન્યુ રહેવાનું છે, પણ 11 થી 15 એપ્રિલની વચ્ચે હશે એના કરતાં 16 થી 21 એપ્રિલની વચ્ચે 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને 21 એપ્રિલ પછીથી વધુ તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે। એટલે એપ્રિલ મહિનાની અંદર માત્ર એક જ આવા હીટવેવનો રાઉન્ડ છે કે જે સૌથી વધુ તાપમાનના રૂપમાં આપણે અહેસાસ કરાવશે। એટલે સૌથી વધુ હીટવેવનો રાઉન્ડ છે એ ફરી એક વખત આવ્યો। આના પછી પણ હજુ હીટવેવ છે એ ચાલુ રહેવાની છે, ખાસ કરીને મે મહિનાની અંદર પણ હીટવેવ છે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે। અને આ હીટવેવના રાઉન્ડ પછી જે 16 થી 21 એપ્રિલ હશે આમ તો એ પણ હીટવેવ ગણાશે, પણ એની અંદર 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું રહેશે। અને આ હીટવેવ દરમિયાન જે પવન છે એની જે દિશા છે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમ દિશાના પવન ચાલે તેવી શક્યતાઓ છે। અને પવનની જે એવરેજ જે સ્પીડ હોય છે એ 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલશે અને એ સાથે આપણે આ હીટવેવનો રાઉન્ડ જોવા મળશે। આ હીટવેવનો રાઉન્ડ છે થોડોક આકરો છે, એટલે દરેક ભાઈઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે। ખાસ કરીને જોવા જઈએ તો ખુલ્લા વાહનની અંદર બિનજરૂરી બપોરના સમયે બિનજરૂરી ન નીકળવું। બીજા નંબરની અંદર નીકળવાનું ફરજિયાત થાય તો પણ પાણી વધારે પીવાનો આગ્રહ રાખવો, આંખ ઉપર કાળા ચશ્મા પહેરવા અને પશુ પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી, કેમ કે આ આકરો હીટવેવનો રાઉન્ડ છે એટલે પશુ પક્ષી પણ પાણી વગરના ઘણી વખત મૃત્યુને ભેટતા હોય છે। એટલે પશુ પક્ષી માટે પણ દરેક મિત્રો પાણીની વ્યવસ્થા કરો તેવી દરેક મિત્રોને મારા તરફથી ખાસ અપીલ છે। એટલે આ હીટવેવનો રાઉન્ડ છે એ હવે આપણે આજથી જે ધીમે ધીમે તાપમાન ઉચકાયું છે ને આવતીકાલથી હીટવેવનો આકરો એટલે કે સિવિયર હીટવેવનો રાઉન્ડ છે આપણે જોવા મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। હવામાન વિશેની વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।